આ સક્સેસ તમારા અને તમારા જેવા એક્સપર્ટ્સ વગર આ અમે અચીવ ન કરી શક્યા હોત અને ઓફકોર્સ દર્શકોનો પણ સાથ રહ્યો છે. પણ આશીષભાઈ, વાત કરીએ માર્કેટની. માર્કેટ હેઝ ઇવોલ્વડ. 11 વર્ષની જો આપણે જર્ની જોઈએ પાછળની, તો આપણે સારું એવું અહીંયામાં ઇકોનોમીમાં તો પ્રગતિ જોઈએ છે, પણ માર્કેટમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા બધા ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, સેબીના જે નોર્મ્સ હોય એ બધાને લીધે અહીંયા માર્કેટમાં ઇન્ટરેસ્ટ ઘણો બધો છે. અને ઇક્વિટી માર્કેટમાં તો ઇન્ટરેસ્ટ ગુજરાતીઓનો રહેલો જ છે. શેર બજાર એટલે ગુજરાતી. પણ કઈ રીતના તમે જુઓ છો હવે ગોઈંગ ઓન ફોરવર્ડ માર્કેટનો તમને ટ્રેન્ડ કેવો લાગે છે? કારણ કે અનસર્ટનિટીઝ છે, ટેરિફનું હજી આપણે હવે વી આર અવેઇટિંગ, અને હવે રિઝલ્ટ સિઝન પણ શરૂ થશે. કઈ રીતના તમે જોશો અત્યારના સિચ્યુએશન માર્કેટ માટે આગળ જતાં કેવી લાગે? તો આગળની સિચ્યુએશનની આપણે વાત જરૂર કરીએ, પણ જે સીએનબીસી બજારે જે 11 વર્ષ માર્કેટમાં જે કાઢ્યા છે અત્યાર સુધીના જે કવરેજ આપણે આપ્યું છે, એમાં તમે જુઓ તો આ 11 વર્ષમાં આપણે બધું જોઈ લીધું. ગવર્મેન્ટનું ચેન્જ, એની પહેલા ઇન્ડિયાને આપણે કહેવાય કે ફ્રેજાઇલ ફાઈમાં, કે ભાઈ આપણી આર્થિક વ્યવસ્થા બહુ ખરાબ થઈ ગઈ અને આખા વર્લ્ડની વીકેસ્ટ આર્થિક વ્યવસ્થાઓ કે ઇકોનોમીમાં ઇન્ડિયાની ગણતરી થવા માંડી 2014માં. એની પછી નવી ગવર્મેન્ટ આવી. એની પછી આપણે જીએસટી, રેરા, ડિમોનેટાઇઝેશન, એની પછી આપણે 2018-19નું જે ક્રેડિટ ક્રાઇસિસ, આઈએલએફએસનું ડિફોલ્ટ, એની પછી આપણે કોવિડ જોયું, એની પછી યુક્રેનમાં, ઇઝરાયલ અને ઈરાન, ઇન્ડિયા અને પાકિસ્તાન, આ બધી જીઓપોલિટિકલ અને બોર્ડરની ડિસ્ટર્બન્સીસ જોઈ. એટલે જેટલા બી આપણા દર્શકો છે, જેટલા બી રોકાણકારો છે, એ લોકોને એટલું તો રિયલાઇઝ થઈ ગયું હશે કે આજે સીએનબીસી બજારની જર્ની થઈ છેલ્લા 11 વર્ષમાં, કે પછી આપણે બજારની લાંબા ગાળાની હિસ્ટ્રી જોવો તો મને નથી લાગતું કે એવું કંઈ બજારે નથી ભોગવેલું કે નથી જોયું જે આપણે એને ખરાબથી ખરાબ સિચ્યુએશન કહી શકાય. એ બધી ઊંચ નીચ, બધું જે આપણે જોવાનું હતું એ બજારમાં આપણે જોઈ લીધું. અને જે હવે આગળ શું આવવાનું છે એ તો પ્રેડિક્ટેબલ નથી, પણ એટલી આમાંથી આપણને એટલો એક્સપિરિયન્સ મળી જાય કે ભાઈ બજારમાં ઊંચ નીચ થવી, ઉથલપાથલ થવી, વોલેટિલિટી હોવી એ બજારનો નિયમ છે. એવી રીતે જ ચાલે છે બજાર. અને છેલ્લા 11 વર્ષમાં આપણે બધી જાતની ઉથલપાથલ જોઈ લીધી, છતાંય મને એવું લાગે છે કે છેલ્લા 11 વર્ષમાં મારા ખ્યાલથી નિફ્ટી 3 ગુણા વધ્યો હશે. જો તમે 2013ની વાત કરો તો ઓગસ્ટ 2013માં તો મને યાદ છે નિફ્ટી બહુ ખરાબ હતું, 5200 હતું. એટલે તમે 2013થી અત્યારે જુઓ તો 5200ના આપણે 25000 જોઈએ છે. અને તમે જો 2014થી જુઓ તો બી 7000થી ગણીએ, અને 2015નું પીક ગણો તો 8700, 8900થી આપણે 25000. એટલે કોઈ બી લેવલથી તમે જુઓ આ 11 વર્ષમાં જેટલું થવાનું હતું એટલું થયું છે, પણ અલ્ટિમેટલી માર્કેટ કમસે કમ 2-3 ગણા જેટલું વધ્યું છે. તમે એકદમ લોએસ્ટ પોઈન્ટ બી નહીં જુઓ, હાઈએસ્ટ પોઈન્ટ બી નહીં જુઓ, છેલ્લા 11 વર્ષમાં 3 ગણાથી વધારે માર્કેટમાં મુવમેન્ટ જોવા મળ્યું છે. અને હવે અત્યારે પાછલા 11 વર્ષને છોડો, અત્યારે આપણે જ્યાં ઊભા છે તો ડેફિનેટલી ઇન્ડિયાની પોઝિશન, આપણી આર્થિક વ્યવસ્થાની પોઝિશન ઇટ ઇઝ મચ સ્ટ્રોંગર. જ્યાં આપણે હતા 2013-14માં, અત્યારે આપણે જ્યાં છે બહુ જ સ્ટ્રોંગ પોઝિશનમાં છે આપણે. બહારના ડિસ્ટર્બન્સીસ છે હજુ, જેમ કે હવે 9મી જુલાઈએ ટ્રમ્પ સાહેબની ટેરિફની જે છે એમાં 90 દિવસ પતશે એટલે પાછી ટેરિફની ડિસ્કશન સામે આવશે. હજી સુધી તમે આ બધા વોર કે જીઓપોલિટિક્સની વાત કરો તો એમાં હજી સુધી કોઈ એક ફેસલો આપણને કે સ્થિરતા નથી જોવા મળતી. અને સરવાળે અમેરિકાની આર્થિક વ્યવસ્થા કે જીડીપીની આપણે વાત કરીએ તો ડેફિનેટલી નેગેટિવ ટેરિટરીમાં જતી દેખાય છે આપણને. એટલે હવે ઇન્ડિયાની પોઝિશન બહુ સ્ટ્રોંગ છે, પણ બહારનો માહોલ ખરાબ છે. એટલે ખરાબ વસ્તીમાં તમે બહુ બ્યુટીફુલ પોતાનો બંગલો બનાવો તો તમારો બંગલો સરસ, પણ તમને એ વસ્તીથી થોડી ડિસ્ટર્બન્સીસ તો આવ્યા જ રાખે. એવો માહોલ છે અત્યારે જરા.